સુભાનપુરામાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનો વિરોધ કરાઈ રહ્યો છે। બગીચાની બાજુમાં જ વર્કિંગ વુમન હોસ્ટેલના નિર્ણયનો વિરોધ કરાઈ રહ્યો છે। હોસ્ટેલ ન બને તે માટે સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિકોએ ઓપન પ્લોટ ડેવલપ કરવા માટે માંગ કરી છે। બગીચાનો વિકાસ કરી સિનિયર સિટીઝનની પ્રવૃત્તિ વધારવાની તેઓએ માંગ કરી છે। હોસ્ટેલનો તો વિરોધ કરવો જ જોઈએ। વુમન્સ તો હોવી જ ના જોઈએ કે બોયઝ પણ ના હોવું જોઈએ। તમે ગાર્ડન મોટો કરો, કંઈક એવી એક્ટિવિટી કરો કે અહીંયા જે બુઝુર્ગ લોકો આવે છે જઈને કંઈક કરી શકે। જેમને ઘરે કંટાળો આવતો હોય એ લોકો કરે છે। અહીંયા જગ્યા ઓછી પડે છે, સાંજે બહુ જ પ્રોબ્લેમ થાય છે અને આજુબાજુમાં પણ ગંદકી છે, એનો સુધારો કરો તમે। ગાર્ડન એટલે અત્યાર સુધી એસએસસી બોર્ડવાળાનું ગ્રાઉન્ડ છે એવું કહેવામાં આવતું હતું અને ઓલ ઓફ અ સડન અત્યારે એમ ખબર પડે છે કે વુમન્સ હોસ્ટેલ બનશે। હવે વુમન્સ હોસ્ટેલ ઓલરેડી આપણી પાસે બરોડામાં છે જે ઉપયોગ નથી થઈ રહ્યા સપોઝ, અને જો બનાવી જ હોય તો બીજા વૈકલ્પિક ગ્રાઉન્ડ્સ બધા છે આપણી પાસે અહીંયા આજુબાજુમાં, જે મેઇન રોડ છે જ્યાં વુમન્સ હોસ્ટેલને ડાયરેક્ટલી બસ ને એ બધી સુવિધા ડાયરેક્ટલી મળે।